વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રેન્ડ. તો આજે આપણે જોઈએ છીએ સસ્પેન્સ જગ્યાએ. તો આપણે તમને જેમ જેમ આગળ જઈશું એમ એમ બતાવતા રહીશું. તો કદાચ તમને ખબર પડી ગઈ હશે કે થંબનેલ જોઈ કે ક્યાં જઈ રહ્યા છે આપણે. તો પણ વિડીયો તો જોઈશો તાર તો તમને નહીં ખબર પડે. તો કહીએ આપણે શું છે બધું બતાડી તમને. ચાલો. તો ચાલો દોસ્તો, પેટ્રોલની ટાંકી ફૂલ કરાવી દીધી છે અને ભાઈ છે આ નડિયાદથી સંતાના ચોકડી અને આપણે જવાનું છે પેટલાદ ને પેટલાદથી આગળ ધર્મજ ચોકડી. ધર્મજ ચોકડીથી થોડુંક જ નજીક જ છે આગળ જૈન મંદિર મણિલક્ષ્મી તીર્થ. તો ભાઈ નડિયાદથી અમારે લગભગ 41 કિલોમીટર થાય છે. તો ચાલો તમને બધું બતાડીએ. અને ભાઈ જો તમે પણ ગયા હોય તો કમેન્ટ કરજો કે કેવું મંદિર છે. તો ચાલો હવે આપણે આગળ તમને બધું બતાડીએ. તો ગાઈસ ફાઇનલી અમે મણિલક્ષ્મી તીર્થ આવી ગયા છે અને આવી છે નડિયાદ આગળ માણેક. તો નડિયાદથી લગભગ 41 કિલોમીટર દૂર છે. તો તમે જો આવતા હોય તો તમે સર્ચ કરી શકો છો માણેક ગામ મણિલક્ષ્મી તીર્થ. એની બાજુમાં રવિદાસ પણ મળે છે. તો એ પણ સારું હોય છે, તો તમે લઈ શકો છો. તો ચાલો આપણે અંદર જઈશું અને તમને બધું જ બતાડીશું. ચાલો દોસ્તો, તમે જોઈ શકો છો એન્ટ્રી ગેટ છે અને એની બાજુમાં જ મોટું વિશાળ અહીંયા પાર્કિંગ એરિયા પણ છે. અને ત્યાં બાજુમાં તમારે જો ત્યાં ગેટ દેખાય ને તો એની બાજુમાં તમારે હેલ્મેટ છે, બેગ ને એવું બધું મૂકી શકો છો. અને એક સૂચના છે કે અહીંયા તમારે કોઈ બી નાસ્તો કે એવું નહીં લાવવાનું. કેમ કે અહીંયા તમને નાસ્તો કે ઠંડુ પીણું બહારની વસ્તુ અહીંયા અંદર ખાવા પીવા નથી દેતા. કેમ કે એ મંદિરનો રૂલ્સ અને હોવો જોઈએ, એ સારું કહેવાય. તો ચાલો હવે આપણે તમને અંદર બધું બતાડીશું. તો બહારનો એરિયા તમને બતાડજો. આ ફોટો પાડવા માટેની જગ્યા છે, મણિતીર્થ લખી છે અને ઓફિસ છે. તો બધું સારું એવું છે. ચલો તો અમને અંદર ધીમે ધીમે બધું બતાડે. અમે જ પહેલી વાર આવ્યા છે એટલે જે સ્ટેપ બાય સ્ટેપ જોવા છે એને તમને બતાડીશું. ચાલો દોસ્તો, આ જે મણિતીર્થનું જે સર્કલ છે એની બાજુમાં તમને ભોજનાલય પણ દેખાઈ જશે. તો ત્યાંથી તમારે ભોજનનો પાસ લેવાનો છે અને ભોજનાલય જવાનું છે. તો અહીંયા ભોજનાલય પણ છે. તો ચાલો તમને એ પણ બતાડીએ. એનો શું ચાર્જ છે એ પણ તમને કહીએ. તો અહીંયા બોર્ડ મારેલું છે, 150 રૂપિયા છે ભોજનના. તો દોસ્તો, આપણે ભોજન પાસ ત્યાં જ ચા, કોફી અને છાશની કૂપન મળી જશે. અને તમે મારી પાછળ જોઈ શકો છો. એની પાછળ તમને એની કાઉન્ટરથી આપણે ટિકિટ લીધી એની સામે જ એક્ઝેક્ટ છાશ, કોફી ને એ બધું મળી જશે. અને બીજી એક જાણકારી આપી તમને કે જૈન દેરાસર છે એની એક્ઝેક્ટ સામેથી તમને ટ્રેન પણ મળી જશે. એની શું સુવિધા છે એ પણ તમને આગળ બતાડીએ. ચાલો તો આપણે મણિલક્ષ્મી તીર્થમાં આવ્યા અને ચા લીધી. તો ભાઈ એક નંબર ચા, 10 રૂપિયા વસૂલ છે ચાના. એકદમ મસ્ત ચા છે. છાશ તો આપણે ટ્રાય કરી નથી કેમ કે આપણે બહારથી આપણે કોલ્ડ ડ્રિંક પીને આવ્યા. પણ છાશ, કોફીનો અરે સોરી ચા અને કોફીનો સ્વાદ એકદમ જોરદાર. કેવી લાગે? બહુ જ ફાઇન, મસ્ત. વસૂલ 10 રૂપિયા. અહીંથી
સમજ સમજ वो बाहर ना खड़े तो झाड़ू भोजनशाळा कीर्ती भोजनशाळा આપણે વચ્ચે જ છો સમજ ડિપ્રેશન કને અહીંથી જ આવ્યા હતા ને આપણે
તો દોસ્તો આપણી રેલ સફારી તમને કેવી લાગી? અને ભાઈ જો રેલ સફારીમાં તમારે બેસવું હોય ને તો પણ જે તીર્થ સ્થાન છે ને એની એક્ઝેક્ટ જે ગેટ છે એની એક્ઝેક્ટ સામેથી જ બેસવાનું, કેમ કે ત્યાંથી જ ટ્રેન ઉપડે છે અને ત્યાંથી જ ફિનિશ થાય છે. અને બધું જોવાનું છે, તમને ચક્કર મરાવશે એકદમ ધીમે ધીમે, કોઈ સ્પીડે નહીં, અને બધું તમને જોવા મળશે. તો બીજે કંઈ વચ્ચેથી તમે ના બેસશો એ વિનંતી. હવે ચાલો તમને આગળ બતાડીએ. પણ ટ્રેનની તમને સફારી કેવી લાગી? બહુ જ ફાઇન, બહુ એની જ બધી મસ્ત. ફ્રીમાં છે. હા, કોઈ જરૂરથી કોઈ તમે ચાર્જ લાભ નહીં. લેજો. હા, કોઈ ચાર્જ નથી, ટિકિટ બિકિટ એવું કંઈ નહીં. તો ચાલો હવે ગાર્ડન છે, છોકરાઓ માટે રમવાનું પણ છે, એ પણ તમને બતાડીએ. ચાલો.